ओके तो विद्यार्थी मित्रों एक बार ફરીથી આપનું સ્વાગત છે આ વિડિયોની અંદર કે જ્યાં આજે આપણે સબ્જેક્ટ ઇંગ્લિશ ની અંદર પેસિવ વોઇસ ના કોન્સેપ્ટમાં પરફેક્ટ ટેન્સ ભણવાનો છે મેં આગળ ઇન્ડિકેશન નહીં કર્યું કે કયો પરફેક્ટ ટેન્સ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પાસ્ટ પરફેક્ટ ટેન્સ કે ફ્યુચર પરફેક્ટ ટેન્સ મતલબ કે ત્રણે પરફેક્ટ ટેન્સ નું આજે આપણે અફર્મેટિવ સેન્ટેન્સ નું પેસિવ વોઇસ આપણે જોવાનું છે સાથે સાથે ડિફરન્સીસ પણ ક્લિયર કરવાના કે કેટલા ચેન્જીસ આવે છે ખાસ રાખજો આપણે અગાઉ ઓલરેડી 5 ટેન્સ ના પેસિવ વોઇસ જોઈ ગયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મતલબ કે સિમ્પલ ના ત્રણ ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સ સિમ્પલ ફ્યુચર ટેન્સ પછી ત્યારબાદ આપણે પ્રેઝન્ટ પરફેક્ટ આવે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નું ગઈકાલે આપણે જે લાસ્ટ વિડિયોની અંદર આપણે જોયું એમાં આપણે શીખી ગયા અને એમાં આપણે છેલ્લે એવી વસ્તુ શીખ્યા કે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ નું પેસિવ વોઇસ થતું નથી કેમ નથી થતું એ મેં તમને કાલે लास्ट वीडियो ની અંદર આ વસ્તુનો તમને સમજ પણ આપી હતી આજે આપણે પરફેક્ટ ટેન્સ ની અંદર આપણે પેસિવ વોઇસ ના કોન્સેપ્ટમાં સમજીશું જોડે જોડે આપણે ટેન્સ નું પણ રિવિઝન કરીશું કે ટેન્સમાંથી એક ટેન્સમાં ફેરવ્યોથી કેવી રીતે વાક્યને ફેરવી શકાય છે એની પર આપણે ચર્ચા કરીશું તો આવી જે એકવાર સૌથી પહેલા વાત કરી લઈએ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ની પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ આપણને આ ટેન્સ નો કોન્સેપ્ટ ઓલરેડી ટેન્સ જ્યારે ભણ્યા હતા ત્યારે ક્લિયર હતો કે ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયાની અસર વર્તમાનમાં પણ જોવા મળતી હોય તેને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ કહેવામાં આવે છે અને આમાં સબ્જેક્ટ વગેરે જે ટુ બી ફોર્મ જે છે એના જે હેવ અને હેઝ પ્લસ જે વર્બ જે છે ક્રિયાપદ જે છે એ કોઈ કયા સ્વરૂપમાં છે V3 સ્વરૂપમાં એટલે કે આપણે ઇંગ્લિશમાં કહીએ તો V3 નું ફૂલ ફોર્મ શું છે કે પાસ્ટ પાર્ટિસિપલ ના ફોર્મમાં હોય છે પરફેક્ટ ટેન્સમાં ક્રિયાપદ હંમેશા પાસ્ટ પાર્ટિસિપલ ના રૂપમાં જ આવે છે ગમે તે ટેન્સ હોય પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ હોય ફ્યુચર પરફેક્ટ ટેન્સ હોય કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ હોય અચ્છા જ્યારે આટલું સમજી ગયા પછી આપણે ટેન્સ લઈ લઈએ આપણે હવે હું છે પ્રેઝન્ટ ના ત્રણ ટેન્સ લખીશ મતલબ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ લખીશ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ લખીશ અને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ લખીશ અને એનું પેસિવ વોઇસ પણ એટલે તમે જોજો ખાસ પેલું જ વાક્ય લઈએ જેથી આપણને વધારે કોન્સેપ્ટ ક્લિયર થાય કે he writes a letter daily જો આ વાક્ય શું છે ભાઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું વાક્ય છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું વાક્ય છે ये આપણે પ્રૂફ કરી દઈએ છે કે ટુ બી ફોર્મ નથી અને ક્રિયાપદના અંતે એસ કે એસ ફક્ત શેમાં પોસિબલ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ પોસિબલ છે અને એસ કેમ આવશે કારણ કે સબ્જેક્ટ નું સ્થાન એ થર્ડ પર્સન સિંગ્યુલર છે ઓકે આ વાક્ય મારે પ્રેઝન્ટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાંથી પ્રેઝન્ટ કન્ડિશન આ રિવિઝન છે તો જોઈ લેજો ખાસ પ્રેઝન્ટ કન્ડિશન તો પ્રેઝન્ટ કન્ડિશનમાં આપણે ખબર છે કે ટુ બી ફોર્મ આવે તો શું આવે ટુ બી ફોર્મમાં ઇઝ એમ આર પણ હી છે એટલે મેં શું મૂક્યું ઇઝ મૂક્યું तो he is क्रियापद क्या फॉर्म में आवे ing ના ફોર્મ માં આવે એટલે હું શું લખું રાઇટિંગ લખીશ he is writing a letter આવી જશે અને ડેલી જગ્યા શું લખીશ નાઉ કેમ કે ફ્યુચર કન્ડિશનલ મતલબ શું થાય અરે પ્રેઝન્ટ કન્ડિશનલ મતલબ શું થાય કે જ્યારે બોલતી વખતે કોઈ ક્રિયા ચાલુ છે શું તો આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ઓકે આ વસ્તુને મારે પરફેક્ટ માં ફેરવવું છે જો પરફેક્ટ માં મેઈન વસ્તુ આખું ફૂલ સેન્ટેન્સ લખતા નહીં આપણે મેઈન કોન્સેપ્ટ કે ટુ બી ફોર્મ અને ક્રિયાપદ પર વધારે ભાર મૂકીએ છે એટલે આપણે મૂકી દઈએ આ જ વાક્યને હું પરફેક્ટ માં ફેરવવા માંગુ છું તો મેં કહ્યું પ્રમાણે કે હી મૂકીશ તો હી જોડે હેવ અને હેઝ ના કોન્સેપ્ટ આપણે ક્લિયર હોવું જોઈએ કે જ્યારે આઈ છે યુ છે વી છે ધે છે આ બધા સાથે શું આવે છે હેવ આવે છે શું આવે છે હેવ આ એક સિંગ્યુલર છે પણ તેમ છતાં આપવાતા કેસમાં શું આવે છે જો હેવ આવે છે બાકી હી સી અને ઇટ આ બધા શું આવશે હેઝ આવશે શું આવશે હેઝ આવશે મતલબ કે આઈ હેવ યુ હેવ વી હેવ ધે હેવ આગળ શું આપણે હી હેઝ સી હેઝ અને ઇટ હેઝ अच्छा ये सब्जेक्ट कौन है ही છે તો શું આવશે પરફેક્ટ માં હેઝ આવશે હવે આપણે હેવ ને હેઝ નો કોન્સેપ્ટ પેલા કોઈ વસ્તુ હોવ કે આઈ હેવ અ ક્લાસ આઈ હેવ અ મોબાઈલ
બરાબર છે. આઈ હેવ અ લેપટોપ, આઈ હેવ અ કાર, આઈ હેવ અ ન્યુ બંગલો, એ સેન્સમાં પણ લઈ શકીએ છીએ. અને અહીંયા આપણે શું ટુ બી ફોર્મના સેન્સમાં લઈએ તો ટુ બી ફોર્મના સેન્સમાં આવીએ તો આમાં ભાઈ હંમેશા ક્રિયાપદનું શું આવે V3 આવે એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ જ આવે. એટલે રાઇડિંગ કહેવાય ને, રાઇડ આપણે આનું બી ક્લિયર આપણે કર્યું છે કે V1 V2 V3 V4. V1 એટલે કે મેઇન ફોર્મ જે શું છે રાઇડ છે. V2 શું થશે એનું રોડ થશે. V3 શું છે રિટર્ન થશે. આ ક્રિયાપદના ફોર્મ ખબર હોવો જોઈએ. અને રાઇટિંગ થઈ ગયું છે તો એમાં શું આવશે V3 જ આવશે કે હેવ હેઝ તા માટે. તો શું કીધું મેં રિટર્ન he has written a letter today. હું ટુડે મૂકી દઉં છું ખાલી વાક્યના સેન્સને જાણવા માટે. હજુ વાક્ય લંબાઈ શકાય જો આને ટેન્સને ક્લિયર કરો. પણ આપણે ખાલી આ વસ્તુને ફોકસ કરી રહ્યા છે ટુ બી ફોર્મ અને એના ક્રિયાપદનું. આ કોન્સેપ્ટ ખાસ ક્લિયર થઈ ગયો હોય તો તમે બધાને જોઈ શકો છો કે તમારી સમક્ષ પ્રેઝન્ટ ટેન્સના ત્રણ ટેન્સ છે. કેટલા ટેન્સ છે? ત્રણ ટેન્સ છે. અને ત્રણ ટેન્સનું તમે એનું ડિસ્ક્રિપ્શન જોઈ શકો. આજ તો આપણું પરફેક્ટ ટેન્સ શું છે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. ઓકે, સિમ્પલ માં શું હતું કોઈ જાતનું ક્રિયાપદ નહોતું અને ક્રિયા આપણું ટુ બી ફોર્મ હતું અને ક્રિયાપદ પોતાના V ફોર્મમાં V1 માં હતું. જ્યારે કન્ડિશનમાં શું થયું સબ્જેક્ટના અનુસંધાનમાં આપણે ઇઝ એમાં મૂક્યું. મતલબ કે we put to be form depends on helping or depends on subject and then after we add ing form at the end of the verb. એટલે ક્રિયાપદના અંતમાં આપણે ing ફોર્મ પણ મૂક્યું. જ્યારે whereas આપણે પરફેક્ટ ટેન્સમાં શું કર્યું આ ટુ બી ફોર્મ એટલે ટુ બી ફોર્મ હેવ અને હેઝ. અને હેવ ને હેઝ આવે તો ક્રિયાપદ શું આવે V3 રૂપ આવે છે જે આપણે પરફેક્ટ ટેન્સમાં કોન્સેપ્ટ સમજ્યા. આ તમે તમારી સમક્ષ જોઈ શકો છો કે પ્રેઝન્ટના ત્રણ ટાઈપના સેન્ટેન્સ બોર્ડ સમક્ષ છે જેનો તમે ડિફરન્સીસ પણ જોઈ શકો છો. હવે મારે શું કરવું છે આ વાક્યનું પેસિવ વોઇસ શીખવું છે. પેસિવ વોઇસ શીખવું છે તો સૌથી પહેલા આપણને રૂલ્સ ખબર છે કે શું કરો આપેલ વાક્યનો ટેન્સ ઓળખો. શરત નંબર 1 કન્ડિશન નંબર 1 તો ટેન્સ તો કેવું હોય કે હેવ ઓર હેઝ હોય અને V3 હોય. હેવ ઓર હેઝ એટલે પ્રેઝન્ટ અને V3 એટલે પરફેક્ટ. એટલે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ થઈ ગયો. અચ્છા ક્રિયા એનાલિસિસ કરો. સબ્જેક્ટ verb object other. તો સૌથી પહેલા શું મૂકીશું what I put first object I put first in place of subject. object ને હું સબ્જેક્ટના સ્થાને લઉં છું તો અહીં લઈ જઈશું a letter એ થર્ડ પર્સન સિંગ્યુલર છે તો એનો બી શું આવશે has આવશે. હવે પરફેક્ટ ટેન્સ હોય ને અને પેસિવ વોઇસમાં હંમેશા શું આવે been આવે. શું આવે been આવે. ખાસ કરીને કન્ટિન્યુઅસ ટેન્સમાં આગળના વિડિયોમાં જોયું હતું કે કન્ટિન્યુઅસ ટેન્સમાં ing મતલબ કે ing ને જવાબ માટે being મૂકતા હતા. શું મૂકતા હતા being. એ ક્રિયાપદ તો V3 ફોર્મમાં જ હતું એટલે આપણે શું કરતા being લખતા. એ રીતે પરફેક્ટ ટેન્સમાં શું લખીએ આપણે being લખીએ છીએ. એટલે શું a letter has been. ઓકે થઈ ગયું. એ ક્રિયાપદનું એટલે તો V3 રૂપ જ મળવાનું છે એટલે આપણે બહુ ચિંતા છે નહીં કે સીધું V3 રૂપ જ એને જોવા મળશે. a letter has been written. હવે ઓબ્જેક્ટ ની જગ્યાએ સબ્જેક્ટ મૂકવાનું he નું શું છે by him. અને શું થઈ ગયું ટુડે. આ શું થઈ ગયું પેસિવ વોઇસ થઈ ગયું. કોનું પેસિવ વોઇસ બનાવ્યું આપણે પરફેક્ટ ટેન્સ નો બનાવ્યો. જો ખાસ ક્લિયર થઈ ગયું તમારા સમક્ષ. શું કર્યું મેં ક્રિયાપદ જે હતું જે ક્રિયાપદ હતું એ આપણે સીધું મળી ગયું V3 ફોર્મમાં. કે પરફેક્ટ ટેન્સમાં V3 ફોર્મમાં જ હોય અને આપણે પેસિવ વોઇસમાં પણ શું છે V3 ફોર્મમાં જોઈએ છે. એટલે એ વસ્તુ આપણે મૂકી દીધી આગળ. થઈ ગયો વસ્તુ. અચ્છા હવે હેવ ને હેઝ નો કોન્સેપ્ટ ખબર જ છે આપણને કે જો પ્લુરલ હોય તો મતલબ કે બહુવચન વાળું હોય તો હેવ આવે અને આઈ હોય તો હેવ આવે. અને થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કે હી સી ઇટ હોય તો શું મૂકી દે હેઝ મૂકી દે. બીન એટલા માટે કે પેસિવ વોઇસ એટલા માટે બીન આવે છે. આ કોન્સેપ્ટ આપણે શીખી ગયા છે. તો હવે આપણે જોયું કે સૌથી પહેલા શું આવે આની સિન્ટેક્સ વાક્ય રચના બનાવી હોય તો સૌથી પહેલા શું છે આ ઓબ્જેક્ટ કે જે શું બન્યો છે સબ્જેક્ટ બન્યો છે પ્લસ ટુ બી ફોર્મ કેમ આપણે હેવ કે હેઝ ડિપેન્ડ્સ ઓન સબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રામાં શું મૂક્યું આપણે બી મૂકી દીધું પ્લસ શું મૂક્યું આપણે વર્બ એટલે કે ક્રિયાપદ જેનું કયું રૂપ છે આપણું V3 રૂપ છે પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ કે જે બન્યું શું છે ઓબ્જેક્ટ અને પ્લસ અધર વર્બ. આ તેની વાક્ય રચના. શું બનાવ્યું આપણે પ્રેઝન્ટ
પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ શીખવા માટે એનું રિવિઝન કરવા માટે આપણે પહેલા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માંથી પ્રેઝન્ટ કન્ડિશન માં ફેરવો, પ્રેઝન્ટ કન્ડિશન માંથી પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ માં શીખ્યા, એ ટેન્સ આઇડેન્ટિફાઈ કર્યો, ટેન્સ અપ્રૂવલ થયો, પછી એનું એનાલિસિસ કર્યું, સબ્જેક્ટ છે, વર્બ છે, ઓબ્જેક્ટ છે, અધર વર્બ છે, એના પછી આપણી કન્ડિશન પ્રમાણે ઓબ્જેક્ટ ની જગ્યાએ સબ્જેક્ટ મૂક્યો, સોરી સબ્જેક્ટ ની જગ્યાએ ઓબ્જેક્ટ મૂક્યો, એના અનુસંધાનમાં આપણે ટુ બી ફોર્મ મૂક્યા અને પરફેક્ટ ટેન્સમાં પેસિવમાં શું આવે છે, બીન આવે છે એટલે બીન મૂક્યું અને ક્રિયાપદનું V3 ફોર્મ તો આપણને એની સરળતાથી સીધી મળવાનું છે અને પછી સબ્જેક્ટ ને ઓબ્જેક્ટ બનાવ્યું તો he નું બાય him કર્યું અને અધર હતું એ અધર મૂકી દીધું. જો આટલું કોન્સેપ્ટ શીખ્યા પછી હવે કોઈને કે મારે નેગેટિવ બનાવવું છે, નેગેટિવ હોય તો બી સિમ્પલ શું છે કે અહીંયા આગળ આપણે શીખ્યા પ્રમાણે he has અહીંયા આગળ ખાલી not at શું કહીશું not at he has not written a letter today. તો નેગેટિવ સિમ્પલ થઈ જાય શું થશે કે letter has not, જો તમારે પ્રેક્ટિસ પર બનાવો છે a letter has not been written by him today मतलब કે અહીં has by not આવે તો એમ કે has પછી જ not આવે. કેવું સિમ્પલ થઈ ગયું, he has written a letter today negative તો he has not written a letter today થઈ ગયું. અચ્છા એમ પેસિવ પર a letter has not been written by him એ બી ક્લિયર થઈ ગયું. अच्छा माने इंट्रोगेटिव में फेरવો છે બરાબર તો इंट्रोगेटिव में भी फेरવી દઈએ આપણે લો ચલો કશું નહીં શું કરે આપણે has ને આગળ લઈશું he ને પાછળ લઈશું એટલે શું થશે has he written a letter today પછી શું આવશે ક્વેશ્ચન માર્ક આવશે તો એનું સિમ્પલ એટલે બે થશે has આગળ છે લેટર પાછળ આવશે has a letter been written by him today ક્વેશ્ચન માર્ક નેગેટિવ માં ખાલી નોટ એડ કરવાનું. તો આ પ્રમાણે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ના चार टाइप का सेंटेंस मतलब के अफर्मेटिव सेंटेंस, नेगेटिव सेंटेंस, इंट्रोगेटिव अफर्मेटिव, इंट्रोगेटिव नेगेटिव मतलब के चार टाइप का सेंटेंस નો આપણે પેસિવ વોઇસ આ રીતે કરી શકીએ છે. એક બીજો એક સેન્ટેન્સ લઈએ જેથી આપણે વધારે આપણે સમજમાં કોન્સેપ્ટ ક્લિયર થાય. દરેક વિદ્યાર્થીઓ આ બોર્ડ પરથી લખી લેજો કે જેથી એમનું મટીરીયલ પર તૈયાર થઈ જાય. બીજો વાક્ય લઈએ જેથી વધારે આપણે કોન્સેપ્ટ ક્લિયર કરી શકીએ. एक बीजो वाक्य ले कि my father શું હશે has આવશે ઓકે अब bought લખે બરાબર B O U G H T એટલે buy નું bought થાય બરાબર bought લખે પરચેસ કરો. my father has bought a new car today બસ વાક્ય સેન્સ માલુમ કરું ટુડે બરાબર મૂકી દીધું. જો શું છે આગળ my father છે સબ્જેક્ટ છે has bought શું છે ક્રિયાપદ છે અને ન્યુ કાર શું છે ઓબ્જેક્ટ છે અને ટુડે શું છે અધર વર્બ છે. આ વસ્તુનો સેન્સ આપણે મળી ગયો, આ વસ્તુનો સેન્સ આપણે સમજી ગયા. હવે આપણે શું કરવાનું ઓબ્જેક્ટ ને ક્યાં મૂકવાનું છે સબ્જેક્ટના સ્થાને મૂકવાનું છે તો ઓબ્જેક્ટને સૌથી પહેલા મૂકી દે. ખાસ રાખજો વિદ્યાર્થીઓ આ સબ્જેક્ટ છે આ વર્બ છે એટલે વર્બને જ્યારે ટુ બી ફોર્મ અંગત કરે છે આ ઓબ્જેક્ટ છે એ ન્યુ કાર અને આ શું છે અધર વર્બ છે. ઓબ્જેક્ટનો સબ્જેક્ટના સ્થાને મૂકી દઉં છું તો એ ન્યુ કાર હવે કે ન્યુ કાર બી સિંગ્યુલર છે એટલે શું આવશે has આવશે. has પેસિવ વોઇસમાં ફેરવવાનું શું લખીએ આપણે been has been ઓકે has been bought વર્કિંગ ને સિમ્પલ સીધા ફોર્મમાં જ bought મળે છે bought by my father અને છેલ્લે શું બાકી રહ્યું ટુડે આપણે ટુડે મૂકી દીધું. જો આ વસ્તુ છે ખાસ સેન્સ સમજશો તમને તેનો કોન્સેપ્ટ સિમ્પલી તમને આ વસ્તુનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે પણ ખાસ કોઈ તમને કન્ફ્યુઝન રહેવી જોઈએ નહીં કે અહીં બીન કમનો આવ્યો તો એક વસ્તુ યાદ રાખવાની છે કે પરફેક્ટ ટેન્સની અંદર તમે લખ્યું કે પેસિવ બચાય ગમે તે પાસ્ટ પરફેક્ટ ટેન્સ હોય ફ્યુચર પરફેક્ટ ટેન્સ ગમે તે હોય એમાં શું આવે છે બીન આવે છે. આ વસ્તુનો સેન્સ સમજાવવો જોઈએ. ઓબ્જેક્ટ આ વસ્તુ બધામાં સેમ જ છે કે ઓબ્જેક્ટ સબ્જેક્ટનું સ્થાન લે છે સબ્જેક્ટ ઓબ્જેક્ટનું સ્થાન લે છે V3 ફોર્મ થાય છે પણ અહીં જે છે એ બદલાતું રહે છે. અમુક જે ફ્યુચર સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આપણે બી મૂકતા હતા કન્ટિન્યુઅસ ટેન્સમાં આપણે બી મૂકીએ છીએ અને પરફેક્ટ ટેન્સને શું મૂકીએ છીએ બી મૂકીએ છીએ. બીજો ટેન્સ લઈએ બીજો સેન્ટેન્સ છે કે they have visited जो हमारी V3 फॉर्म पहले लगा they have visited Taj Mahal
ટુડે બસ ધ્યાન ટુડે એટલે મને પ્રેઝન્ટ કોન્સેપ્ટ એટલા માટે જો વાક્ય એક્સપાન્ડ કરો તો થઈ શકે છે પણ આપણે સેન્સ સમજો સિમ્પલ રીતે કશું વાંધો નહીં આપેલ વાક્યને જરા ઓળખી લો હેવ છે અને વિઝિટેડ હેવ હેઝ એટલે પ્રેઝન્ટ ટેન્સ અને V3 ફોર્મ એટલે પરફેક્ટ ટેન્સ સિમ્પલી રીતે આ વસ્તુ કમ્પ્લીટ લે તો ટેન્સ ઓળખાઈ ગયો સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ અધર તો સૌથી પહેલા શું મૂકીશું ઓબ્જેક્ટ મૂકીશું મૂકી દઈએ તાજ મહલ જો શું આવશે હેઝ આવશે કે સિંગ્યુલર ફોર્મ છે એટલા માટે વટ પછી શું મૂકીશું આપણે બીન મૂકીશું વિઝિટેડ નું વિઝિટ આપણે સીધું મળી જાય છે એટલે વિઝિટેડ થઈ ગયું તાજમહલ હેઝ બીન વિઝિટેડ તેનું શું થશે બાય ધેમ અને બાકી શું રહી ગયું અધર વર્બ એટલે ટુડે મેં મૂકી દીધું સિમ્પલ જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલો વધારે ટેન્સનો કોન્સેપ્ટ ક્લિયર થતો જશે હવે કોઈને એવું થાય કે સાહેબ નેગેટિવ બનાવો ઇન્ટ્રોગેટિવ બનાવો ઇન્ટ્રોગેટિવ નેગેટિવ બનાવો તો એવું બનાવો તો આપણે બનાવી શકીએ છીએ પણ તમારે હું એ વસ્તુ બનાવી પણ તમારે વાક્યની પ્રેક્ટિસ વધારે કરવી પડશે જેથી કરીને તમે એનો કોન્સેપ્ટ વધારે ક્લિયર કરી શકો તો હું એક વાક્ય બનાવો કે જેના ચાર ફોર્મ બનાવી દો આજે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો કોન્સેપ્ટ ક્લિયર કરી દો और टीचर एक જ છે ને ટીચર હેઝ given શું લખ્યું મેં given ટીચર હેઝ given સાયન્સ પ્રોજેક્ટ ટુડે બસ સેન્સ નો સેન્સ સમજાય તમને બરાબર ટીચર હેઝ given સાયન્સ પ્રોજેક્ટ ટુડે લખી ગયો વસ્તુ આ હેઝ અને given હેઝ એટલે હેવ એટલે પ્રેઝન્ટ અને V3 ફોર્મ એટલે પરફેક્ટ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ થઈ ગયું સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ અધર વર્બ કશો વાંધો ઓબ્જેક્ટ ને સબ્જેક્ટ ના સ્થાને મૂકી દીધો ચલો સાયન્સ પ્રોજેક્ટ તો સાયન્સ પ્રોજેક્ટ થર્ડ એક સિંગ્યુલર છે એટલે શું મૂકીશ પાછું હેઝ મૂકી દઈશ સાયન્સ પ્રોજેક્ટ હેઝ વચ્ચે બીન મૂકવાનું છે બીન given તો given આવી ગયું the science project has been given હવે સબ્જેક્ટ ની જગ્યાએ ઓબ્જેક્ટ શું હશે by teacher today શું થઈ ગયું આ અફર્મેટિવ થઈ ગયું શું થઈ ગયું આ અફર્મેટિવ જેને ગુજરાતીમાં કહેવું શું કહેવાય હકાર થઈ ગયું શું થઈ ગયું હકાર આ જો કે મને નેગેટિવ થયું તો પેલે એવું ના થાય કે સર નેગેટિવ ફેવર તો નેગેટિવ ફીલ કરે છે નેગેટિવ તો શું સિમ્પલ નોટ નો અર્થ થશે કે ટીચર has not given science project today but full stop શું એડ દો ખાલી ફક્ત શું એડ દો not એડ દો મતલબ કે તમે સમજો કે પેસિવ માં પણ શું થશે not જ એડ થશે પણ જો હું સીધી કોપી નહીં માર દઉં પરથી શું કરું કે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ અધર ઓબ્જેક્ટ ને આ રૂલ્સ ખાસ ફિટ કરી દેજો દિમાગમાં તો તમારે પેસિવ ફેરવામાં પ્રોબ્લેમ થશે નહીં કે તમે કઈ વસ્તુથી વાકેફ થઈ હશો આદત બનાવી લેવી પડશે વસ્તુની કે આવા સ્મોલ વાક્ય એક્ઝામમાં નહીં આવે એક્ઝામમાં થોડા બિગ વાક્ય હશે પણ વર્જ્ય વધારે શું હશે અધર વર્બ જ હશે તમારે વાક્યને ક્યાંથી પકડવાના એના ટુ બી ફોર્મ થી અને એના ક્રિયાપદથી સાયન્સ પ્રોજેક્ટ હેઝ નોટ પછી તરત જ હેઝ પછી નોટ આવશે પછી બી આવશે બીન given by teacher અને શું રહ્યું ટુડે આ શું થઈ ગયું નેગેટિવ થઈ ગયું શું થઈ ગયું આ નેગેટિવ એટલે કે આપણે ગુજરાતીમાં કહીએ તો નકાર વાક્ય બની ગયું ઠીક છે આ વાક્યને ઇન્ટ્રોગેટિવ શું કરે ઇન્ટ્રોગેટિવ કશું વાંધો નહીં હેઝ ને આગળ લે ટીચર ને પાછળ લે એટલે કોન્સેપ્ટ ક્લિયર છે હેઝ teacher given and વાક્ય સીધું given science project today લો ક્વેશ્ચન થઈ ગયું આ લો કે જે અહીં શું ચેન્જ કર્યા હેઝ ને આગળ જો ટીચર પાડ્યું એવી રીતે હેઝ ને મતલબ કે ટુ બીસ ફોર્મ ની જગ્યાએ મૂકી દેવાનું હેઝ મૂકી દીધું અને જે સબ્જેક્ટ છે ઓબ્જેક્ટ ને સબ્જેક્ટ ને ટીચર ને શું આપણે આવવાનું સાયન્સ પ્રોજેક્ટ
science project, has science project. और been પછી આવશે been given, ભૂલી નહીં જવાનું been ને, લોકો વિદ્યાર્થીઓ ખાસ કરીને been ને ભૂલી જવાનું નહીં. been given by teacher today, question mark. આ શું થયું? ઇન્ટ્રોગેટિવ. શું થયું? ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવ અફર્મેટિવ એટલે કે પ્રશ્નાર્થ હકાર. થયું કે સર? હવે આનું મને નેગેટિવ ખબર. નેગેટિવ બી ઇઝી છે, ક્લિયર છે. જો શું એડ થશે કે અહીં આગળ અફર્મેટિવ માંથી નેગેટિવ કરવામાં ખાલી નોટ તો ઉપયોગ થયો. તો ઇન્ટ્રોગેટિવ અફર્મેટિવ ઇન્ટ્રોગેટિવ નેગેટિવ ફેરવીશું, મતલબ કે પ્રશ્નાર્થ હકારમાંથી પ્રશ્નાત્મક માં ફેરવીશું તો પણ ખાલી શેનો એડ થશે? એડિશન થશે, નોટ નો થશે. અને બી આપણે જો કે એડ કરી છે કે હેઝ ટીચર નોટ given science project today, question mark. So એર તો ખાલી નોટ એડ થયું. એનું પેસિવ વોઇસ માં એ બી સિમ્પલ. સબ્જેક્ટ આ આખું વર્બ, આ ઓબ્જેક્ટ, આ તો બોલવાની નહીં. જો શું કહું? હેઝ ની જગ્યાએ રાખી દો. ટીચર ની જગ્યાએ શું છે? સાયન્સ પ્રોજેક્ટ. એ ઓબ્જેક્ટ ને લાવી દો આગળ, લાવી દો સાયન્સ પ્રોજેક્ટ. હવે નોટ મૂકી દેવાનું કે નોટ ને અમુક છોકરાઓ શું કરશે? બી પહેલા મૂકશે, નોટ પછી મૂકશે. એ ચાલે ને, ખોટું કહેવાય ગ્રામેટિકલી. એટલે નોટ પહેલા આવી જાય પછી બી નામ. બીન given but by teacher today. આ શું થયું? ક્વેશ્ચન માર્ક. આ શું થયું? ઇન્ટ્રોગેટિવ નેગેટિવ મતલબ કે પ્રશ્નાર્થ નકાર થયો. શું થયું? પ્રશ્નાર્થ નકાર. ચારે ચાર પ્રકારના સેન્ટેન્સ મેં તમને શીખવાડી દીધા. તમને શોર્ટમાં સમય પર ડિફરન્સ ખાસ એ જુઓ કે અહીંયા આગળ ટીચર હેઝ ગિવન આપ્યું અને અહીંયા શું ટીચર હેઝ નોટ ગિવન આપ્યું. ખાલી નોટ પર એડિશન થાય. એ જ પ્રમાણે પેસિવમાં પણ શું થાય? સાયન્સ પ્રોજેક્ટ હેઝ બીન અને શું સાયન્સ પ્રોજેક્ટ હેઝ નોટ બીન. ખાલી ફક્ત નોટ પર એડ થાય. આ ઇન્ટરવ્યુમાં શું હેઝ આગળ હશે, સબ્જેક્ટ પાછળ આવે છે. મતલબ કે ટુ બી ફોર્મ આગળ હશે, સબ્જેક્ટ પાછળ આવે છે. જો હેઝ ટીચર ગિવન ધ સાયન્સ પ્રોજેક્ટ ટુડે. આ સ્ટેપની વાતના બધી થવાથી તમે આ વસ્તુનો ડિફરન્સ સમજી ગયા તો તમે ડેફિનેટનો કોન્સેપ્ટ પર તમે ઈઝીલી બનાવી શકશો. આના માટે શું જેટલા વધારે સેન્ટેન્સ આ ટેન્શન જેટલા વધારે સેન્ટેન્સો તમે એક્ટિવમાંથી પેસિવ, અફર્મેટિવમાંથી નેગેટિવ અને એનું પેસિવ બનાવતા થશો એટલે તમારું વધારે કોન્સેપ્ટ તમે શું યાદ કરવાનું જરૂર મળે, યાદ રહી જ જશે. આવું ક્યારે બનશે? જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું. તો આજના વિડિયોમાં આપણે આજે શીખ્યા કે પરફેક્ટ ટેન્સના ફર્સ્ટ પાર્ટની અંદર આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો કોન્સેપ્ટ જોયો, જેમાં આપણે ત્રણ પ્રકારના સેન્ટેન્સ, ત્રણ પ્રકારના પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાંથી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં ફેરવ્યું, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાંથી પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં ફેરવ્યું અને ત્યારબાદ આપણે શું કર્યું? પેસિવ વોઇસ બનાવ્યું. પછી એને અનુલક્ષીને બીજા બે એક્ઝામ્પલ જોયા. એનું પણ અફર્મેટિવમાંથી પેસિવ વોઇસ બનાવ્યું અને ત્યારબાદ આ સેન્ટેન્સ લીધું કે જેના આપણે ચાર પ્રકારના ટાઇપ્સ ઓફ સેન્ટેન્સ, મતલબ કે અફર્મેટિવમાં નેગેટિવ, નેગેટિવમાંથી ઇન્ટ્રોગેટિવ, ઇન્ટ્રોગેટિવમાંથી ઇન્ટ્રોગેટિવ નેગેટિવ અને પેસિવ વોઇસ જોયા. અને ત્યારબાદ આપણે બોર્ડ પર જોઈ શકીએ કે શું ડિફરન્સ છે, શું તફાવત છે, એ પણ આપણે જોઈ શકીએ છીએ. આપણે આ વિડિયોમાં ભણ્યા. ખાસ જો જેટલી પ્રેક્ટિસ કરશો એટલું વધારે તમને કોન્સેપ્ટ ક્લિયર થશે. કોઈ બી એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવું હોય તો ખાસ જાણવાનું કે સૌથી પહેલા સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટને આઈડેન્ટિફાઈ કરી લો. SVO તમે ક્લિયર કરી લેશો તો તમને પેસિવ એક્ટિવ પેસિવનો કોન્સેપ્ટ ક્લિયર થશે. રૂલ્સ બધા મળે જ છે. અને હા, ક્રિયાપદનું V3 ફોર્મ આવડવું જરૂરી છે. જો એ નહીં આવડે તો તમારું બધી જ મેથડ બધું જ ખબરશે, પણ જો V3 ફોર્મ નહીં આવે તો તમારો જવાબ ખોટો પડશે. એ ખાસ એટલા માટે તમે પ્રેક્ટિસ કરી લેજો. ઠીક છે? તો આજના વિડિયોમાં આટલું જ. આઈ હોપ કે દરેક વિદ્યાર્થીઓનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. જો કોઈને કંઈ ના સમજ પડે તો પણ તે મને જણાવી શકે છે. નેક્સ્ટ વિડિયોમાં આપણે મળીશું પાસ્ટ પરફેક્ટ ટેન્સના કોન્સેપ્ટની સાથે અને તેમાં આ જ રીતે આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી થેન્ક યુ સો મચ એન્ડ થેન્ક યુ વેરી મચ.